નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહભર તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીતિ રિવાજ પણ જોડાયેલા હોય છે। એવી જ એક સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલાં જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજ લોકો એકત્ર થઈ સમાજના લોકો સમાજ વ્યક્તિના ઘરે જઈ જન્મ થયેલ પુત્રો કે પુત્રી એમના ઘર આંગણે જઈ વધામણા કરવામાં આવે છે અને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે। સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાનની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે। સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ઉજવણી કરતા હોય છે। મારવાડી ભાષા ફાગણના ગીતો પણ ગાતા હોય છે। અમે રાજસ્થાનના છે, સરગરા સમાજ, ક્ષત્રિય સરગરા સમાજ છે અને જે નવા બાળકો જન્મે છે તેને અમે ખુશાલી રૂપમાં એક એને ઢૂંઢ કહેવામાં આવે। એ બધા સમાજના ભેગા માણસો થઈ એને ગેરિયા બધા ભેગા થઈ અને ખુશાલી મનાવે અને છોકરાને દાંડિયા પાડીને એને વધામણા કરવામાં આવે છે। ભલે ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય, ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય એ બધાને અમે ઢૂંઢતા હોય છે અને ખુશાલી મનાવે છે। એટલે અમારા રાજસ્થાનનો મારવાડીઓનો જે આ મેન તહેવાર છે, મુખ્ય તહેવાર છે। બાકી બધા તહેવારો નોર્મલ છે, પણ આ તહેવાર મુખ્ય રૂપમાં છે રાજસ્થાન માટે। એટલે અમે 150 વર્ષથી અહીંયા વસીએ છીએ, એટલે આ તહેવાર મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ। અમે રાજસ્થાની સરગરા સમાજના છીએ ને અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ ને જે આ હોળી અમારો મુખ્ય તહેવાર છે ને હોળી પહેલાં જે બાળક જન્મે એને અમે બહુ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ અને આજે એ નાના બાળકને મેં ઢૂંઢવાનો કાર્યક્રમ રાખેલો છે। તો સમાજના જેટલા બાળકો હોય નવા જન્મેલા એમને આપણે ઢૂંઢવાનો આખો કાર્યક્રમ રાખેલો, સમાજના બધા લોકો ભેગા થયા છે।